નથી દેતી. મારી લોહી પી ગઈ. શું કરતી હશે? એલી આંધળી, હું ગોતતી હતી આ બધું હું વેર વિખેર કરી નાખ્યું તે. ભાભી, મારા ચશ્મા ગોતતી હતી, મને કઈ મળતા નથી. લે, ગુડ તારા ચશ્મા. અને છે ને હવે જપીને ક્યાંક હેઠી બેહે છે. આખો દિવસ મને નવરી નથી થવા દેતી કામમાંથી. હું છે ને કઈ તારા બાપની નોકર નથી. ભાભી, હું ક્યાં તમને કઈ કામ ચીંધું છું? મારું કામ મારી જાતે તો કરી લઉં છું. તું મને કઈ કામ તો નથી ચિંતી, પણ આ ઢોળી ચોળીને બધું નવરું કરે. મારું કામ વધારે. મરતી નથી ભમરાડી. લોહી પીને ખાઈ ગઈ. કંટાળી ગઈ તારાથી હું. ભાભી, તમે આવું શું કામ બોલો છો? હવે હું ધ્યાન રાખીશ. ધ્યાન વાળી? તારું તો દરરોજનું થયું. તોડવું, ફોડવું ને ઢોળવું. અરે મારી માથે બોજ થઈને બેઠી છો તું. એક વાત કાન ખોલીને યાદ રાખજે. જો તારા ભાઈને આ કાઈ ફરિયાદ કરી છે ને તો હું તારા ભાઈને છોડીને જતી રહીશ. રેજો બે ભાઈ બેન એકલા. અને છે ને મરને તો વધારે સારું. ખરેખર જો ભાભી ભાઈને છોડીને જતા રહેશે તો એની જવાબદાર હું જ ગણાઈશ. અને ભાઈના લગ્ન આમ પણ મોટી ઉંમરે માંડ થયા છે, એટલે મારે ચૂપચાપ બધું સહન કરવું જ પડશે. એના વગર છૂટકો જ નથી. આ તારી રોજની ગદ્દા મજૂરીથી હું થાકી ગઈ છું. વાહ, હવે બેઠી છો શું? ઊભી થા. અને હજી કચરા પોતા બાકી છે ને એ કર. થાવ ભી. ભાભી, ભાભી, આ ઘરમાં લગ્ન કરીને આવી ને પછી હાવ ફૂકાઈ ગઈ. જપ્પી ખાવા નથી દેતી મને. મારા ઈદડા મારી સામું જોવે. આમ જા. લોહી પી ગઈ. મારી માથે પડી છે. એનું કંઈક તો કરવું જ પડશે. એક કામ કરું, આને ક્યાંક મૂકી આવું. રસ્તે રઝળતી કરી મૂકું. આમાં એની આંખ બતાવવા અમદાવાદ લઈ જ જવાની છે. યારે ખરો મોકો છે. પછી છે ને એનું જે થવું એ થાય. કોઈને કઈ ખબર નહીં પડે, અને ખબર પડે ને તો જોયું જાય. હા ભાઈ, હું તો તૈયાર જ છું. બસ ભાભી આવે ને એટલી વાર છે. એ તો બધું ઠીક છે, પણ તારી ભાભી ક્યાં ગઈ? ક્યાં છે તારી ભાભી? ભાભી અંદર જ આવતા જશે. ક્યાં રહી ભાભી? ક્યાં મળશે એની ભાભી? રાધા, એ તો બધું ઠીક છે. હું ઓફિસ જવા નીકળું છું, અને હવે તમારે અમદાવાદ જવાનું મોડું થતું હશે ને? હા, તે ઓફિસ ભેગા થાવ ને, અમારે નીકળવું જ છે. રાધા, આ રીનાની આંખ બતાવ્યા પછી ડોક્ટર શું કહે છે ને એનો મને ફોન કરજે. એ સારું ભાઈ સાહેબ, હવે તમે ઓફિસ ભેગા થાવ, અમારે મોડું થાય છે. રીના, મારી બેન, હું પણ તારી સાથે આવત, પણ મારે ઓફિસમાં એક અગત્યનું કામ આવી ગયું છે ને, એટલે મારે જવું પડે એમ છે. અરે ભાઈ, તમે મારી ચિંતા ના કરો. તમે આરામથી ઓફિસે જાઓ. ભાભી છે ને મારી સાથે. કેમ, મારી બેન રડે છે શા માટે? એવું હોય તો હું પણ તારી સાથે આવું, અને મને તારાથી વિશેષ બીજું કોઈ નથી બેન.
એ જરાય જરૂર નથી હો. હું શું ને આમ જો તમે ઓફિસ ભેગા થાવ. હા તમે ખુશીથી ઓફિસ જાઓ, ભાભી છે મારી સાથે. કઈ વાંધો નહીં બેન, તમે તમારા નિરાતે જાઓ અને ઓફિસ જવા નીકળો છો. ઓકે, જાવ ને હવે. આંધળી ઊભી થા ને, અને છે ને આ તારું રડવાનું નાટક તો હાવ બંધ કરી દેજે. ઊભી થા. લે આ તારા ચશ્મા છે ને, લે આ તારી લાકડી, અને છે ને મહારાણી બેલા ઊભા થાવ. આજે ને તમારા બાપાએ હેલિકોપ્ટર નથી મૂક્યા કે આપણે ઉડીને જશું. હાલ લે આમ, અને નાટક બધા બંધ કરી દે તારા. ભાભી હવે અહીંયાથી આપણી હોસ્પિટલ કેટલી દૂર છે? હોસ્પિટલની દીકરી તો મને નથી ખબર. મારે એ કોકને પૂછવું પડશે. આમ જો તું આવીને ઊભી રહે, હું આજુબાજુમાં કોકને પૂછીને આવું છું. હલતી નહીં અહીંથી. જલ્દી આવજો ને ભાભી. હા હવે ક્યાંય નથી ખરકવા જાતી. ઊભી રહે. આજ હારો મોકો છે. ભીડભાડવાળો વિસ્તાર છે ને, આ આંધળીને અહીંયા મૂકીને વહી જાઉં ને, કોઈને કાંઈ ખબર નહીં પડે. ભમરાળી લોહી પી ગઈ છે. લે લેતી જા હવે. હવે ઘણો સમય થઈ ગયો છે. મને લાગે છે કે ભાભી મને એકલી મૂકીને જતા રહ્યા છે. જાનેમન કઈ બાજુ? ચાલ મૂકી જાઓ. છોડો મને. કોણ છો તમે? છોડો મને. અરે 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 આ અજાણ્યા શહેરમાં તું ક્યાં જઈશ? ચાલ મારી સાથે, હું તને લઈ જાઉં. નહીં, છોડો. અરે દીકરી, તું કેમ અહીંયા ઊભી છો? કેમ રડશો? લાગે છે તને આંખે દેખાતું નથી. અને આવી રીતે અહીંયા તું એકલી?
તારું નામ શું છે? મારું નામ રીના છે અને હું સુરતની રહેવાસી છું. મારા ભાભી સાથે અમદાવાદ મારી આંખ બતાવવા માટે આવી હતી, પણ મારા ભાભી મને એકલી મૂકીને જતા રહ્યા છે અજાણ્યા શહેરમાં. તારા ભાભી તને આ રસ્તા વચ્ચે એકલી મૂકીને વહી ગયા? પણ બટા કેમ? કાકા, હું આંધળી છું ને એટલે એમને ગમતી નથી, એટલે મને અહીંયા એકલી મૂકીને જતા રહ્યા. બેટા તું ગભરાઈશ નહીં. તારા ભાઈનું કંઈક નામ નંબર મને દે એટલે હું તને ઘરે મૂકી જાઉં. ના ના, હું મારા ભાઈના ઘરે પાછી જવા નથી માંગતી. પણ કેમ બેટા? તારે તારા ભાઈની ઘરે કેમ નથી જાવું? કાકી, હું મારા ભાભીને ગમતી નથી અને જો હું પાછી ઘરે જઈશ ને તો મારા ભાભી મારા ભાઈને છોડીને જતા રહેશે અને હું મારા ભાઈનું ઘર ભાંગવા નથી માંગતી. તો કઈ વાંધો નહીં બેટા, તું અમારી સાથે અમારા ઘરે હાલ, ત્યાં રહેજે. ના ના કાકી, હું અહીંયા રસ્તા પર અહીંયા ગમે ત્યાં પડી રહીશું. બેટા તું જવાન દીકરી કહેવા, તારે આમ રસ્તા ઉપર એકલું ન પડ્યું રહેવાય. અને તું જો આમ જરાય ગભરાઈશ નહીં. અમે બેવ તારા મા બાપ સમાન જ છીએ. હા. તું અમારી સાથે અમારી ઘરે આવ. હા, હાલ બેટા હાલ હાલ. બેટા. રાધા, તું એમ કહે છે કે રીના ગાયબ થઈ ગઈ, તો તને તો ખબર છે એને આંખે દેખાતું નથી, તો એને એકલી મૂકીને આવી હું કામ ગઈ? અરે એમાં એવું નહોતું, હું તો ખાલી હોસ્પિટલનું એડ્રેસ પૂછવા ગઈ હતી. એમાં ખબર નહીં ક્યાં વયા ગયા. મેં તો એને કેટલી જગ્યાએ ગોઈતા. આમ જોવા દોડી દોડીને મારા પગ થાંભલા જેવા થઈ ગયા. તોય તમને મારો જ ભાગ દેખાય છે. હવે આવડા મોટા અમદાવાદ શહેરમાં મારે ક્યાં ગોતવી રીનાને? ખાલી ન કરવાના કામ કરીને બેહી જાય છે. રજત, એક કામ કરો ને, તમે જ જાઓ ને રીનાબેન ને ગોતવા અમદાવાદ. હું ને રીનાબેન જ્યાં ઓલી સોડાની દુકાન છે ને ત્યાં ઊભા હતા. કદાચ તમને મળી જાય તો. હા, હવે તો મારે જ જવું પડશે ને. પણ હવે મોઢામાંથી તો ફાટ, તમે અમદાવાદ નહીં કયા એરિયામાં ઊભા હતા તો હું ત્યાં જાવ ને. કાળુપુર રેલવે સ્ટેશન છે ને ત્યાં અમે સોડાની દુકાન છે ત્યાં. હવે રડવાનું બંધ કર અને હું જાઉં છું. હવે મારે જઈને ત્યાં જો રીના નહીં મળે ને તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નહીં કરાય, નહીં તો મારી જ આબરૂના ઝઝકરા થાય. કાંઈ એનો ભાઈ એની આંજળી બેનને હાંસવી ન શક્યો. સારું, હવે હું જાઉં છું અને મારે 2-3 દિવસ થાય તો છે ને તું આ ઘરનું ધ્યાન રાખજે. હાશ, પાણીના ઢાળે પાણી વળી ગયું. આજે ને અમદાવાદમાં તો ક્યાંય રીના ભીડ ભાડમાં ખોવાઈ ગઈ છે. અને રજત ભલેની બેનને ગોત્યા કરતો, એની આંધળી બેનને. આપણે ચિંતા નહીં કરવાની. આપણે શું કરવાનું? ખાઈ પીને મોજ. બેટા તને કેટલી વાર ના પાડી છે કે તારે આ ઘરનું કામ નથી કરવાનું, તો પણ તું નથી માનતી. અને તું બેટા આંખ પર દેખાતું પણ નથી અને તું કઈક લઈને પડી દેશ વાગશે તો. ચાલ તું બેસ સોફા પર. હાલ.
અંકલ, હું અહીંયા આવીને એના 15 દિવસ થઈ ગયા છે. સાવ નવરી બેઠી બેઠી તમારા રોટલા તોડું છું. એમ જોવા જઈએ ને તો કારણ વગર હું તમારા પર બોજ બની ગઈ છું. હવે તો મને શરમ આવે છે. બેટા, તું આજે 15 દિવસથી અમારી ઘરે છો ને અમે તને હગી દીકરીની જેમ હાંસવી છે, એનો તે અમને આવો બદલો આપ્યો. કેમ અંકલ આવું બોલો છો? મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે? બેટા, તું હમણાં એમ બોલી ને કે હું તમારા પર બોજ બનીને રહું છું, પણ તું જ કે એક દીકરી બાપ ઉપર કોઈ દિવસ બોજ બનીને રહી ખરી? અમારે કોઈ સંતાન નથી ને, એટલે અમે તને સગી દીકરીની જેમ સાચવીએ છીએ બેટા. અને તે આવી વાત કરી ને અમને પારકા કરી દીધા ને. અરે નાના અંકલ, એવું નથી. તમે તો મારા બાપ સમાન છો, એટલે જ તો કોઈ પારકી દીકરીને પોતાના ઘરમાં પોતાની દીકરીની જેમ સાચવે ખરા. એટલે તમે મારી વાતનું કોઈ ખોટું ન લગાડતા. ઠીક છે બેટા, હવે જો તું કહેતી હો ને તો હું સુરતમાં તને તારા ઘરે મૂકી જાઉં. ના અંકલ, મારે મારા ઘરે પાછું નથી જવું. મારે મારા કાળમુખી ભાભી પાસે પાછું નથી જવું. તમે કહેતા હોય ને તો હું મહિલા આશ્રમમાં જતી રહીશ, ત્યાં મને ફાવશે. બેટા, તું અહીંયા રહે ને એમાં મને કાંઈ વાંધો નથી, પણ આ દુનિયાને કાલે પોગી નહીં વળાય. કાલે આ દુનિયા આપણા બાપ દીકરી જેવા પવિત્ર સંબંધ ઉપર કીચડ ઉછાળશે અને ખોટી વાતો કરશે. હા અંકલ, હું તમારી વાત સમજુ છું, અને એટલા માટે જ હવે હું અહીંયા રહેવા નથી માંગતી. તમે મને કોઈ મહિલા આશ્રમમાં મૂકી જાઓ ને, ત્યાં મારે રહેવાની વ્યવસ્થા કરી આપો ને. પણ બેટા, તું તારા ભાઈના ઘરે જવાની શું કામે ના પાડીશ? એવું હોય તો નંબર તો મને આપ, હું વાત કરું એની હારે. ના ના આંટી, તમારા ભાઈને આ વાતની ખબર પડશે ને તો મારા ભાભીને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકશે. અને હું નથી ઈચ્છતી કે મારા કારણે મારા ભાઈનું લગ્ન જીવન બરબાદ થઈ જાય. એટલે તમે મને કોઈ મહિલા આશ્રમમાં મૂકી જાઓ, હું ત્યાં રહી લઈશ. સારું બેટા, તારી જો એવી જ ઈચ્છા હોય ને તો તારા કાકા આજે જ જશે ને મહિલા આશ્રમમાં જઈને તપાસ કરશે અને તારી વ્યવસ્થા કરી આપશે. ઠીક છે બેટા, જેવી તારી મરજી. તો આપણે હમણાં થોડીક વારમાં નીકળીએ, બરાબર? તું બધી તૈયારી કરી રાખ. રાધા, હું અમદાવાદ જાઉં છું. કેમ અમદાવાદ? રીનાબેનને ગોતવા જાવ છો? ના, રીનાને ગોતવા તો નથી જતો, પણ અમદાવાદમાં મારી એક ક્લાયન્ટ સાથે મિટિંગ છે રાયપુરમાં, એના માટે હું જાઉં છું અને હું મારા હિસાબે આવી જઈશ. તો પાછા ક્યારે આવશો એ તો કયો. મારી મિટિંગ કાલે પતી જાય તો કાલે, નહીં તો 2 દિવસ પછી હું પાછો આવી જઈશ. સારું સારું, નિરાતે જાઓ તમ તારે. ભમરાળી જડબું કેવું કરે છે, જ્યારે હોય ત્યારે નીકળો વગાડા જ કરતી હોય છે. હું અમદાવાદ રીનાને ગોતવા જાઉં છું ને એ અભાગણીને મારે કહેવું જ નથી. આવજો. મંદિર પાસેથી નીકળું છું તો ચાલ ને ભગવાનના દર્શન તો કરતો જાઉં. ભગવાન, આજે 15 દિવસથી મારી બેનને ગોતવા માટે દોડું છું, પણ ક્યાંય પતો નથી. ભગવાન, મારી બેનને જ્યાં હોય ને ત્યાં હેમખેમ રાખજે અને સલામત રાખજે, એવી તને પ્રાર્થના કરું છું. હે ભગવાન, આજે હું મહિલા આશ્રમમાં રહેવા માટે જાઉં છું. ભગવાન,
મારે મારા ઘરે પાછું નથી જવું. મારી ભાભી બહુ ખરાબ છે, એટલા માટે હે મારી માં, તમે મારા ભાઈનું ધ્યાન રાખજો. રીના, તું મારી બેન, તું કોણ કોણ બોલ્યું? આ તો મારા ભાઈ રજતનો જ અવાજ લાગે છે મને. હા મારી બેન, હા, હું તારો ભાઈ રજત જ છું. ભાઈ ભાઈ ભાઈ, હું સૌ એકલી પડી ગઈ હતી. મને મૂકીને ક્યાં જતા રહ્યા હતા તમે? મારી બેન, હું તને અમદાવાદમાં 15 દિવસથી ગોતું છું. આજે હું ભગવાનનો ઉપકાર માનું છું કે આજે એના મંદિરમાં તારા ભાઈ બહેનનો ભેટો થઈ ગયો. મારી બેન, હવે તું રડ નહીં, હવે હું આવી ગયો છું ને. ભાઈ, તમારો આભારી છું. મારી બેનને તમે અહીંયા સુધી લઈ આવ્યા. રજતભાઈ, આ તમારી હગી બેન છે? હા ભાઈ, આ મારી બેન જ છે સગી. मेरा पिया घर आया, ओ राम जी मेरा पिया घर आया. आहा, बाकी बनाયું જો ગીત. मेरा पिया घर आया, ओ राम जी. એટલે થોડું ખાઈ લો હેરો. मेरा पिया घर आया, ओ राम जी मेरा पिया घर आया. હા, રામજીએ સમજી વિચારીને જ પિયરને તારા ઘરે મોકલી દીધો છે. લે, તમે આવી ગયા? હા, હું આવી તો ગયો છું, પણ તારા કરેલા પાપના ચિત્રો ખોલીને આવી ગયો છું, સમજે? એટલે તમે કહેવા શું માંગો છો? રાધા, તું મને સાચું કહેજે, રીના ખોવાઈ ગઈ હતી કે તેને અમદાવાદમાં એકલી મૂકીને આવી ગઈ છો? આ તમે કેવી વાત કરો છો? રીનાબેન ને હું એકલા હુકમ મૂકીને વહી આવું? અરે, રીનાબેન ખોવાઈ ગયા ને 15 દિવસ થયા છે. મેં ધરાઈને દાન નથી ખાધું. આમ જો હું કેવી થઈ ગઈ છું. મને તો રીનાબેન ની કેટલી ચિંતા થાય છે. સાલી નાલાયક, આજે મને તારી બધી જ ખબર પડી ગઈ છે કે તે રીના સાથે શું કર્યું છે. બસ આ તમે આવું કેવી વાત કરો છો? બસ રાધા, બસ, બહુ થયા તારા નાટક. રીના, મારી બેન જરા અંદર આવતો. રીનાબેન, ક્યાં વયા ગયા હતા તમે? ક્યાં વયા ગયા હતા? ભગવાનનો લાખ લાખ પાર માનો, મને મારી નણંદ મળી ગઈ. તમે ઠીક તો છો ને? રીનાબેન, તમારા વગરનું આ ઘર સાવ સૂનું સૂનું થઈ ગયું હતું. ચૂપ, એકદમ ચૂપ. હવે રડવાનું તારું નાટક બંધ કર અને એક વાત સમજી લે, આ ઘરમાં હવે તારી કોઈ જગ્યા નહીં. ચાલ નીકળ. અરે રજત, મારી વાત તો સાંભળો. મારી ભૂલ થઈ ગઈ. હવે હું રીનાબેન સાથે આવું નહીં કરું. હું એને મારી સગી દીકરી કરતા પણ વિશેષ રાખીશ. અરે, એક સગી માં કરતા પણ વિશેષ પ્રેમ આપીશ. મને માફ કરી દો. જે વ્યક્તિ મારી અંધ બેન સાથે આવું કૃત્ય કરે ને એને હું કોઈ દી માફ નહીં કરું. માટે ચાલ નીકળ, નીકળ તું મારા ઘરમાંથી. અરે રજતભાઈ, જે થયું તે હવે જવા દો, માફ કરી દો અમને. નહીં બેન, નહીં. આને કોઈ કાળે માફ ન કરી શકાય. આ એક નેત્રહીન મારી આંધળી બેનને રસ્તે રઝળતી મૂકીને આવી ગઈ. અરે, આજે કોઈ અજાણી કોઈ એ વ્યક્તિના હાથમાં આવી ગયું હોત ને તેનું શું થાત ને એનો વિચાર કરું ને તો આજે મારું એક એક રવાડું કંપી ઉઠે છે. અને તમે કહો છો કે એને માફ કરી દો? રીનાબેન, તમે તમારા ભાઈને સમજાવો ને કે મને માફ કરી દે. હું તમારી ગુનેગાર છું. 15 વર્ષથી મને ભગવાને કોઈ સંતાન નથી આપ્યો, પણ હું તમારામાં મારી દીકરીને શોધી શકી. બની શકે તો મને માફ કરી દો.
ભાભી ભાભી હું કોણ તમને માફ કરવા વાળી? અને તમે મારી પાસે આવીને માફી ના માંગો. જો મેં મારા ભાઈને માફ કર્યો હોય તો સાથે સાથે હું તમને પણ માફ કરી જ દઉં ને. ભાઈ 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 પ્લીઝ, આપણો ત્રણેય જણાને પંખીના માળાને ન વીખતું. આપણે ત્રણેય હળીમળીને રહીશું. ભાઈ ભાભીને માફ કરી દે, એમને આ ઘરમાંથી ન કાઢતું. ભાઈ બેન, તમે મારી દીકરીને એમ કેમ પાછી પહોંચાડી દીધી? હું તમારા બંનેનો આભાર માનું ને એટલો ઓછો છે. અરે બેન, એમાં શેનો આભાર? આ તો એક માનવતાનો ધર્મ છે જે અમે નિભાવ્યો છે. સારું, તો અમે હવે રજા લઈએ. ઠીક છે વસંતભાઈ, હું પણ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે મારી બેનને ઘર સુધી તમે પહોંચાડવા મદદ કરી છે. ભાઈ, એમાં તમારે અમારો ઉપકાર ન માનવાનો હોય. હા બેન, એમાં શેનો આભાર? આ તો એક માનવતાનો ધર્મ છે જે અમે નિભાવ્યો. ચાલો તો હવે અમે રજા લઈએ. ભાઈ, તમે મને બેન કહી છે ને, તો આજે અમારા ઘરે તમે જમીને જજો. હા, આટલું માન અમારું રાખજો. જરૂર જરૂર બેન, તું કે ને અમે ન માનીએ. અમે તારા હાથના રોટલા ખાઈને જ જાવ. બસ રાજી? હવે આ ઘરમાં મારે જે જોઈ છે ફિલ્ટર, કામવાળી, આ બધું ક્યારે મુકાવાનું છે? આ ઘરમાં લગ્ન કરીને આવી ને એને આજ 2 મહિના પૂરા થઈ ગયા છે. બહુ સહન કરી લીધું, હવે હું કાંઈ સહન નથી કરવાની. ગમે એટલું કહી તોય પાડા ઉપર પાણી રેડો ને એવું છે. આમ જોવો તમે, આ બોરિંગના પાણીથી નાઈ નાઈને મારા વાળ ખરે છે ઈ તમે જો. અને તમારામાં હારો બંગલો ભાડે રાખવાની ત્રેવડ નહોતી તો મારી હારે લગ્ન હું કામ કર્યા? રાધા, હું જાણું છું કે તું એક પૈસાદાર પરિવારમાંથી આવે છે અને હું છે ને મારી મા સાથે સાવ ગરીબીમાં મોટો થયો છું, અને એટલે હું તારી બધી જ માંગણીઓ પૂરી કરી શકું ને એમ નથી. એ તો તું જાણે છે ને. હા, ઈ તો મારી કઠણાઈ છે. આ બધું જાણતી હતી ને એમ છતાંય આ રાજાના રાજકુંવર હારે મેં લગ્ન કરી લીધા. આ ઈ બધું તો ઠીક છે, આ તમારા બા ગયા ક્યાં? કેમ? તમારા બા એટલે તારે કાંઈ લાગે નથી વળગતું? હા, હવે તો લાગતું વળગતું કરવું જ પડે ને કે માઈ જાઉં. અને બીજી વાત ઈ કે છે ને મારો ચાનો ટાઈમ થઈ ગયો, તમે જાવ લઈ આવો. આમ હું નથી જોઉં મારી. હવે તું શાંતિ રાખ ને, બા મંદિરે ગયા છે. હા, તો તમે ઊભા થઈને મારી માટે ગરમા ગરમ ચા લઈ આવો. આમ જો ઘડિયાળમાં મારી ચાનો ટાઈમ થઈ ગયો. જાવ આમ. ખબર નહીં ક્યાંથી ભટકાઈ ગયા છે મને તો. કયા ભવનો બદલો ભગવાને લીધો છે. રાધા, તું તો જાણે છે કે મારી જેવા સામાન્ય નોકરિયાત અને મોટી ઉંમરના માણસ સાથે પરણવા માટે કેમ તૈયાર થઈ ગઈ છો, અને છતાંય તું આવું પૂછે છે. એટલે તમારો કહેવાનો મતલબ શું છે? મને મારા સ્ટેટસ પ્રમાણે કોઈ છોકરો નહોતો મળતો એટલે મેં 15 છોકરાને રિજેક્ટ કર્યા. અને આ સારા નરસાની હોળીમાં મારી ઉંમર વહી ગઈ અને એમાંય તમે ભટકાઈ ગયા. હવે તારું પત્યું તો હું મારું બહારનું કામ પતાવું. હવે તમારા કામને ગોળી મારો ને પેલા મારું કામ કરો. બાથરૂમમાં પેલા ગરમ પાણી મૂકો અને મારા કપડાં મૂકો, નાવાની વ્યવસ્થા કરો, પછી જાજો. આ ક્યાં જાવ છો? આ કોણ લઈ જાય તમારા બા? હાલ રાધી હાલ, ગરીબોના ઘરમાં તમારી આવી જ હાલત હોય.
બેટા તું નિરાશ કેમ છે? કઈ મૂંઝવણ છે? બા, જ્યારથી આ રાધાને પરણી અને આ ભાડાના ફ્લેટમાં રહેવા આવે છે ને ત્યારથી એ વાતે વાતે મને નીચો દેખાડવામાં કોઈ જ કમી નથી રાખતી. અરે મને તો આ ઘરનો એને નોકર બનાવી દીધો છે. બેટા રાધાને આ ઘરમાં આવ્યાને હજી 2 મહિના જ થયા છે. અને બેટા આપણે રહ્યા સામાન્ય ઘરના માણસ, આપણે થોડુંક સહન કરવું પડે. અને એ છે મોટા ઘરની દીકરી, એટલે આપણા ઘરમાં એને આપણી સાથે ભળતા થોડીક વાર લાગે બેટા. અને આમ ગુસ્સો કરે ન પાલવે. હું એને બધું સમજાવી દઈશ અને ધીમે ધીમે એ સેટલ થઈ જશે. બા, હું એટલે જ એને આ બધા નખરા સહન કરું છું. અને હે ને હવે તો એ તમારી સોમાન નથી જાળવતી. અરે બેટા તું ક્યાં માન સન્માનની વાત કરે છે? આપણે રહ્યા સામાન્ય ઘરના માણસ અને આપણા નસીબમાં આવી મોટા ઘરની દીકરી આવે જ ક્યાંથી? બેટા પિયુષભાઈનો પાડમાં કે એણે અંદરો અંદર સગપણ કરીને તારા લગ્ન કરાવી દીધા. અરે એના તો જેટલા પગ ધોઈને પૂછીએ ને એટલા ઓછા છે. અરે બા, પિયુષભાઈની શરમે જ હું કાંઈ નથી બોલતો, નહીં તો આને હું કેદુની ફારગતી આપી દીધી હોય. બેટા તું મારી ચિંતા છોડ, તારું ઘર ભાંગે એવું આપણે કાંઈ નથી કરવું. અરે પિયુષભાઈની સગી નાની બેનની નણંદ છે આ રાધા. બેટા એટલે જ આપણે એનું ધ્યાન રાખવું પડે એમ છે. એટલે તું આવેશમાં આવીને કોઈ ખોટું પગલું નહીં ભરતો. એ તો બધું ઠીક છે બા, પણ આ મહારાણી છે ક્યાં? બેટા એના રૂમમાં છે, સૂતી છે. જા તું એને જઈને જગાડ, પણ જો જરાક જગાડવામાં સંયમ રાખજે અને ઉતાવળું બોલીને પાછો બગાડતો નહીં હો. જા, તને મારા સમ છે. બિચારો મારો દીકરો આ મોટા ઘરની દીકરી લાવીને આમ તો ઉપાધિમાં જ છીએ, પણ કાંઈ નહીં, મારો ભગવાન સૌ સારાવાના કરશે. રાધા, એ રાધા, કેમ હજી સૂતી છો? હું છે પણ તમારે ઘડીક હક નથી કરતા. આ મજા ન હોય ને એટલે હુતી હોય, બીજું શું હોય? હવે આવ્યા છો ને તો મારા પગ દબાવવા બહુ દુખે છે. અને ઉતાવળું બોલીને પાછો બગાડતો નહીં હો. જા, તને મારા સમ છે. હવે મારી સામે હું ઊભા છો લ્યો ને? આ સંભળાતું નથી? આમ પગ દબાવો મારા, બેરાશો. રાધા, મને પગ દબાવતા તો નથી આવડતું, પણ ગળું દબાવતા સારી રીતે આવડે છે. કહેતી હોય તો દબાવી દઉં. અગજરે જો તમે તો ગળું દબાવવાના દીકરા થતા. કીધું ને પગ દબાવો, દબાવો મળો પગ. ઓ મળી રે, મરી ગઈ. આ તે કેવી રીત છે પગ દબાવવાની? હાય ભગવાન. પ્રમોદ, શું થયું? રાધાઓ એટલા બરાડા કેમ પાડે છે? તેને કાંઈ કીધું? બેટા શું થયું? કેમ એટલે બધી બૂમો પાડતી હતી? અરે બા, બાથરૂમમાં મારો પગ લપસી ગયો ને એટલે, બીજું કાંઈ નથી. ભગવાન. પ્રમોદ, તું કેમ કાંઈ બોલતો નથી? શું થયું? બા, આ મહારાણી જ્યારથી પરણીને આ ઘરમાં આવી છે ત્યારથી કઈ બોલવા જેવું રહ્યું છે ખરું? રાધા, શું થયું આ તારા પગને?
તું તો કંઈક માંડીને વાત કર. આવી ગયો બેટા? હું તારી જ રાહ જોતી હતી. હાલ હાથ પગ મોઢું ધોઈ લે એટલે હું તને ખાવાનું પીરસી દઉં. નહીં બા, મને ભૂખ નથી અને આમે જે છે ને હું આ ધરાઈ જ છું. પ્રમોદ, હું તમને દરરોજ યાદ કરાવું છું, પેલી વાતનું શું કરવાનું છે? કેમ? કઈ વાત? અને આમે તારી માંગણીઓ ખૂટે છે ક્યાં? તે બધી મને યાદ રહે? બસ હો, બસ બહુ થયું. જે મેં કીધું છે ને એ તો હું કરીને જ રહીશ. અને હા, એ નહીં થાય ને તો મજા એ નહીં આવે, સમજી લેજો તમે. આવતીકાલે તારી બધી વાતનો ફેસલો. કેમ બેટા, વળી પાછું તને શું થયું? નહીં બા, મારે છે ને અત્યારે કોઈ સવાલના જવાબ તમને નથી આપવા. આવતીકાલે સવારમાં છે ને તમને બધી જ ખબર પડી જાહે. કેમ બા તમે દરવાજો ખોલ્યો? રાધા ક્યાં છે? પિયુષભાઈ, એ મેડમજી તો હજી એના રૂમમાં સૂતા છે. અત્યાર સુધી સૂતી છે? એટલે કેમ કાંઈ એની તબિયત બરોબર નથી? અરે પિયુષભાઈ, એની તબિયતને શું વાંધો હોય? એ તો રોજ 10-11 વાગે જ ઊભી થાય છે. હવે એક કામ કરો, તમે જઈને મહારાણીને જગાડો. ના પિયુષ, તું બેસ, હું રાધાને ઉઠાડી આવું છું. કેમ પ્રમોદભાઈ, એવી રીતે હું કાંઈ મૂંઝવણ છે તો તમે મને અહીંયા બોલાવ્યો? પિયુષભાઈ, તમે મારું હક્કણ કરાવ્યું છે ને એટલે મારે તમને કોઈ ફરિયાદ કરવી ને એ કોઈ વ્યાજબી નથી. પણ હવે શું કરું? આ પાણી માથા પરથી વહી ગયું છે ને એટલે મારે તમને અહીં બોલાવવા પડ્યા છે. પણ હવે શું કરીએ? એને તો હવે હદ વટાવી દીધી છે. પ્રમોદભાઈ, આ વાત શું છે? અને વાતને છે ને આમ ગોળ ગોળ ન ફેરવો, જે હોય ને એ શોખવટ કરો. તો હવે સાંભળો પિયુષભાઈ, આ રાધા જ્યારથી પરણીના ઘરમાં આવીને નથી આ ઘરની વહુ બની કે નથી કોઈ પત્ની તરીકેની એને ફરજ નિભાવી. પરણાની પહેલી રાતે જ એણે મારી સામે એક શરત મૂકી હતી. શરત? એવી તો કઈ શરત મૂકી હતી? શરત એ જ કે હું તમારી સાથે તમારા ભાડાના મકાનમાં જાજો સમય નહીં રહું. મારા પપ્પાએ આપેલા બંગલામાં ફક્ત તમે અને હું બે જ રહીશું, તમારી માં પણ નહીં. હે ભગવાન, ના, તું ખોટું બોલે છે. મારી રાધા વહુ આવું બોલે જ નહીં. અરે બા, તો તમે જ પૂછો ને આ મહારાણીને, તમારી સામે તો બેઠી છે. એમાં એને શું પૂછવાનું? મને પૂરો વિશ્વાસ છે કે મારી રાધા વહુ આવું કઈ બોલે જ નહીં. અરે બા, તમે જોતા નથી? આ રાધા પરણીને જ્યારથી આ ઘરમાં આવી ત્યારે નવી નવી માંગણી કરવી, વાતે વાતે ઝઘડા કરવા. અરે એના બાપને રૂપિયા વાળો છે ને એની કરતા તો ઘમંડ આને વધારે છે. રાધાબેન, હું આ બધું હું સાંભળું છું? હું તમને પૂછું છું બેન. અરે પિયુષભાઈ, આ મીંઢડી એમ નહીં બોલે.
હું તો વિચારતો રહી ગયો કે આ પૈસાદાર બાપની મહારાણી મારા જેવા સામાન્ય માણસ હારે પરણવા માટે કેમ તૈયાર થઈ ગઈ છે. પણ ભાઈ મને પહેલી રાતે સમજાઈ ગયું તું કે આ રૂપાળી રાધાને ગરીબ લાચાર અને જેમ નચાવે ને એમ નાચે એવો ઘર જમાઈ જતો હતો. કેમ રાધા, ખરું ને? બેટા પ્રમોદ, જો તમારે બંનેનું ઘર સચવાઈ રહેતું હોય અને તમે બંને ખુશ રહી શકતા હો તો બેટા હું તો ગમે ત્યાં પડી રહીશ અને હું મારું કરી લઈશ. તમે આમ ઝઘડો નહીં. કોઈ જરૂર નથી બા. આ પૈસાદાર રૂપની રાણી હારે મારે રહેવાનું નથી થતું. અને હા પિયુષભાઈ, આ મારી બાને રેઢા મૂકી અને આ રૂપાળી રાધા હારે હું રહેવા નથી માંગતો. હાલે ઊભી થા. હા તો કાઈ વાંધો નહીં. તમારા જેવા ભિખારી માણસ હારે મને કોઈ રહેવાનો શોખ નથી, સમજ્યા? અરે પણ રાધા, બેસ તો ખરી. રાધા, શાંતિથી બે, મને વાત કરવા દે. પ્રમોદભાઈ, આ એટલું બધું થઈ ગયું, આ છતાં તમે મને આજે બોલાવીને આ બધી વાત કરો છો. આ રાધાનો ભાઈ મારો બનેવી છે અને આ વૈશાલી મારી બેન છે, એટલે ઈ નાતે તમે મારા ભાઈ સમાન છો. પ્રમોદભાઈ, તમે અટાણે ને અટાણે તમારા સસરાને ફોન કરો અને એને કહી દો કે મારી બેન વૈશાલીને અહીંયા લેતા આવે અને એની દીકરી રાધાને અહીંથી લઈ જાય. આપણે આવો સંબંધ મફતે નથી જોતો. જો એને રૂપિયાનો પાવર હોય ને તો રાખે એની પાસે. પણ પિયુષભાઈ, તમે આમ કેમ વાત કરો છો? આદિત્ય અને વૈશાલીનું અહીંયા શું કામ છે? એને કેમ અહીંયા બોલાવો છો? રાધાબેન, તમે અને તમારા બાપા બેવ સ્વાર્થી છો અને આવા સ્વાર્થી માણસો આરે મારે કોઈ સંબંધ રાખવાનો નથી થતો. પિયુષભાઈ, એટલે એનો મતલબ એમ કે તમે મારા માટે થઈને મારા ભાઈ આદિત્યનું ઘર તોડશો? હા, હું એવા ઘરમાં મારી બેનનો સંબંધ રાખવા નથી માંગતો જ્યાં માણસાઈની નહીં પણ પૈસાની પૂંજા થાય છે. હું અત્યારથી જ એ ઘરમાં મારી બેનનો સંબંધ પૂરો કરું છું. મોટા બેન, આ હું શું સાંભળી રહ્યો છું? તમે લગ્ન પછીથી અત્યાર સુધી આવું જ વર્તન કરતા આવ્યા છો? મને તો શરમ આવે છે તમને મોટા બેન કહેતા પણ. અરે પપ્પાએ તમને લઈ આપ્યો છે બંગલો, તો શું એનો મતલબ એમ કે ઘરના વડીલોને છોડીને ત્યાં એકલા જ રહો? મોટા બેન, મને માફ કરજો. નાના મોઢે મોટી વાત કરું છું. માણસને સુખ અને દુઃખ તો એને નસીબથી જ મળે છે. એને અમીરી કે ગરીબી સાથે કોઈ લેવા દેવા નથી. ક્યારેક મહેલોમાં બેસેલો માણસ એ પણ રડતો હોય છે અને ક્યારેક હસતો માણસ પણ ઝૂંપડામાં રહે છે. તમે તો અમારા વડીલ સમાન છો. તમે મારી એક વિનંતી સ્વીકારશો ને? મારા બેન વતી હું તમારી માફી માંગુ છું. પિયુષભાઈ, હું આદિત્યનું ઘર તૂટે ને એવી કોઈ વસ્તુ કરવા નથી માંગતી. અરે મારી ભાભીનો એટલે કે વૈશાલીનો સ્વભાવ બહુ સારો છે. મારા પપ્પાનો એક વહુની જેમ નહીં પણ એક દીકરીની જેમ ધ્યાન રાખે છે. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે ભાઈ. મને માફ કરી દો, મને માફ કરી દો. પિયુષભાઈ, આ રાધાને કાચીડાની જેમ રંગ બદલતા જરાય વાર લાગી છે ને મોટી કલાકાર. જ્યારે પોતાના ભાઈની વાત આવી એટલે બધી ભૂલ સ્વીકારી લીધી. ચાલ હવે તું નીકળ ઘરની બહાર. રમત, મારી વાત સાંભળો. મને સાચે જ મારી ભૂલ ઉપર પસ્તાવો છે. રાધા, તને આજે ખબર પડી ને? તારા પૈસાદાર બાપને એના દીકરાની વહુ પાસે જેટલા અરમાન હોય ને એટલા એક મધ્યમ વર્ગની માને પણ એના દીકરાની વહુ પાસે હોય છે. અને આ રાધા, તું પૈસાદાર બાપની દીકરી છો ને, તો હું એક મધ્યમ વર્ગની ગરીબ માનો દીકરો છું. અમને પણ છે ને અમારો સમાન એટલું જ વાલું હોય છે. પ્રમોદ, પ્લીઝ મને માફ કરી દો. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું બે હાથ જોડીને તમારી પાસે વિનંતી કરું છું. હું પૈસાવાળા બાપની દીકરી નહીં પણ મધ્યમ વર્ગના ભાડે રહેતા ઓછા પગારદારની પત્ની બનીને રહેવા માંગુ છું. મને માફ કરી દો પ્રમોદ.
અરે પણ તમે બધા કેમ હસો છો? રાધા, પતિ પત્નીનો સંબંધ ખાલી સુખ દુઃખમાં સાથ આપવાનો નથી, પણ પોતાના હોવાનો અહેસાસ કરાવવાનો પણ છે. અને હા રાધાબેન, જિંદગીમાં એક વાત યાદ રાખજો, કોઈનું દિલ દુભાવતા પહેલા વિચાર કરજો, કારણ કે સમય તો વીતી જાય છે પણ આ વાત યાદ રહી જાય છે. રાધાબેન, પ્રમોદભાઈએ આદિત્યને બધી વાત કરીને એટલે અમે લોકો અહીંયા આવ્યા અને તમારી સામે આ નાટક કર્યું, જેનાથી તમારી શાન ઠેકાણે આવે. અને આ રાધા, હવે તો તું એક ગરીબ અને મધ્યમ વર્ગના માણસની પત્ની બની ગઈ ને. સમયને ઓળખતા, પ્રસંગને સાચવતા, માણસને સમજતા અને તકને ઝડપતા આવડી ગયું ને તો સમજો જિંદગી જીતી ગયા અને જીવી ગયા.